તારીખ 8 ફેબ્રુઆરીના રોજ રાત્રિના 8:30 વાગ્યાના અનુસંધાને સર્કિટ હાઉસની બાજુમાં જે નવો બ્રિજ બને છે તેના છેડા પર કેટલાક ઝૂંપડાઓ આવેલા છે. આ ઝૂંપડામાં એક અશોક બાપુ સકટ નામનો ઈસમ રહે છે. આ અશોક બાપુ સકટે તારીખ 8 ફેબ્રુઆરીના કલાક 20:30 આસપાસ તેની પત્ની, જેમનું નામ છે હીરાબાઈ, આ હીરાબાઈની ઉંમર 37 વર્ષ છે. આ હીરાબાઈ સાથે આ અશોકે એમ કહીને ઝઘડો શરૂ કર્યો કે તું મારા પર્સમાંથી અથવા તો ખિસ્સામાંથી પૈસા કાઢી લે છે અને પૈસાની ચોરી કરી લે છે, એમ કહી અને ઘર કંકાસ શરૂ કરેલ. અને ઘર કંકાસ શરૂ થતાં તેમની મોટી દીકરી જે 14 વર્ષની છે રાધિકા, એ નજીકમાં રહેતા તેના અશોકના કાકાને બોલાવી લાવેલ. અને જ્યારે બોલાવીને આ લોકો આવેલ સ્થળ પર, ત્યારે આ હીરાબાઈ લોહી લુહાણ હાલતમાં ગંભીર ઈજા પામેલ સ્થિતિમાં પડેલ હતા. ત્યારે તેના કાકા મધુકર શંકર સકટે તાત્કાલિક 108ને બોલાવતા 108એ સ્થળ પર આવી અને આ હીરાબાઈને તપાસી મરણ જાહેર કરેલ. આ હીરાબાઈને ગળા પર ગંભીર ઈજાઓ, તીક્ષ્ણ હથિયારના ઘા છે. અને જે ઘા કરીને આરોપી, તેનો પતિ, હીરાબાઈનો પતિ અશોક બાપુ સકટ, ઉંમર વર્ષ 41, એ ઘટનાને અંજામ આપી અને ભાગી ગયેલ. જે અનુસંધાને ઓલપાડ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગુનો દાખલ કરેલ, ગુનાની તપાસ શરૂ કરેલ અને અલગ અલગ 4 PSIનો ટીમો બનાવી અને આરોપીની શોધખોળ તજવીજ હાથ ધરેલ. જે અનુસંધાને પોલીસે તાત્કાલિક ગણતરીના કલાકોમાં આરોપી અશોક બાપુ સકટ, ઉંમર વર્ષ 41ને પોલીસે ઝડપી પાડેલ છે અને હાલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. આરોપી ભાગીને નવાપુરા મહારાષ્ટ્રની હદમાં જતો રહેલ. ત્યાં પોલીસની ટીમ પહોંચી અને તાત્કાલિક ત્યાંથી ઝડપી પાડેલ છે.